હાલો, કેમ છો બધાને? જય સિયારામ. બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હમણાંથી આપણે બ્લોગ બનતા નથી કારણ કે થોડા કામમાં વ્યસ્ત હતા. હાલો, હજી કામકાજ કરીને નવરી થઈશું, કપડાં ધોઈ. તો મેં તો આજથી આપણે નવો બ્લોગ ચાલુ કરી દઈએ કારણ કે હમણાં થોડાક જણ કંઈ કામમાં હતા એટલે કાંઈ બ્લોગ બની શકતા નહોતા. તો આજ મેં તો બ્લોગ બનાવવા માંડીએ અને તો જુઓ કામકાજ કરીને નવરા થયા છીએ અને બધાને જય સિયારામ. અને ઝાઝા સમય હું તમને દેખાણી છું બ્લોગમાં કારણ કે બે બ્લોક મેક્યા પણ એમાં તમને હું આવી જ નથી કે નજરમાં. આજ બ્લોક મેં ચડાવ્યો છે. તો હાલો હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. બ્લોગમાં બના રહેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, અને આજનો બ્લોગ તમારે ખાસ છે જોવા માટે કે બ્લોગમાં બના રહેજો એટલે જોજો. હું તમને આજ દેખાડીશ. અમારે જવાનું છે બહાર અને આ મજા આવે એવું છે એટલે બ્લોગમાં બના રહેજો. હાલો મિત્રો, જય સિયારામ. કેમ છો? મજા દેશો. અને ઘણા સમય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત મિત્રો. અને હમણાં તો હું જે કામમાં થોડોક વ્યસ્ત હતો ચૂંટણીના કામથી એટલે બ્લોગ બનાવી નહોતો શક્યો. અને 500 સબસ્ક્રાઈબર પૂરા થયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ. અને આગળના બ્લોગમાં મેં તમને આભાર વ્યક્ત પણ કર્યો હતો. અને અત્યારે તો જો હમણાં વેકેશન છે હિતુભાઈને અને ભૂમિબેનને, એટલે એ તો એના કામમાં જો ધમ પસાડા કર્યા કરે. અમારે બેન છે દીદી અને અમારે હિતુભાઈ જુઓ એના કામ જુઓ તમે. અત્યારમાં જો ફળિયામાં પાણી છાંટે છે, મોટર મૂકી છે ચાલુ કરી અને જો આ ફળિયામાં પાણી છાંટશે અને આ ડોલું બોલું ભરે ને આવું બધું કરે છે તડકાનો. અને મિત્રો આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે પણ વાગ્યા છે કેટલા એ તમને ખબર છે? લગભગ 1:15 થઈ ગયો છે. અને એટલો બ્લોક આજે મોડો ચાલુ કર્યો છે. અને જો અમારા કારણ કે કાળઝાળ ગરમી છે એટલે ક્યાંક સણવા ગયા હોય ને કંઈક પાણી પીતા હોય ને એવું બધું કરતા હોય. તો મિત્રો બ્લોકમાં બન્યા રહેજો. અને આપણે જવાનું છે આજે, અમારે અહીંયા નજીક છે કામાઈમાં સારોડિયા, તો ત્યાં માંડવો છે. તો માંડવામાં અમારે જવાનું છે અને બ્લોકમાં તમે બન્યા રહેજો. અને કઈ રીતનું છે એ આપણે તમને બતાવીશ. જો આ ચકાબેન ને એ ચકાભાઈ ને આવ્યા છે અત્યારે. આ સકાબેન નહીં, સકીબેન એ. હાલો મિત્રો, તો હવે આપણે પોગી ગયા છીએ અને માતાજીના દર્શન કરી લઈએ. જય મારી માં કામાઈ માં. હાલો મિત્રો, માતાજીના આપણે દર્શન કરીને હવે જવું છે આપણે જમવાનો સમય છે. અને જમ્યા પછી આપણે અહીંયા ડાક ડમરૂનો જે પ્રોગ્રામ છે શરૂ થાય છે. તો બ્લોકમાં બેઠા રહેજો, ટેક લગી એન્ડ સુધી જોજો.
હાલો જો અમે હવે માંડવામાં ગયા હતા, ત્યાં માંડવામાંથી નીકળી ગયા છીએ અને અમારે કાલે છે વાલમપીર બાપાની તિથિ. તો જો અમારે રાતની રોશની અત્યારે વાગ્યા છે કેટલા 2:30 થયા છે અને અમે હવે જઈએ છીએ ઘરે. તો હું તમને આ બધું અમારે ગારિયાધાર ડેકોરેશન છે એ હું દેખાડું છું અને કાલની શોભાયાત્રા છે વાલમપીર બાપાની. તો અમે અત્યારે રાત્રે ગયા હતા માંડવામાંથી નીકળી ગયા છીએ ઘરે. તો મને આ સારું લાગ્યું, મેં કીધું ડેકોરેશન બધું બહુ શણગાર્યું છે. આ ગારિયાધારની રોશની છે જુઓ તમે. અને અમારું ગારિયાધાર જાગતું ગારિયાધાર છે. આ રાતના 3 વાગ્યા છે. કાલ વાલમપીર બાપાની તિથિ છે તો શોભાયાત્રા નીકળશે. જો અમે બસ સ્ટેન્ડ પાસે આવી ગયા છે. અમારું બસ સ્ટેન્ડ છે ગારિયાધારનું અને અહીંયા છે અમારું ગારિયાધાર. જો રાતનું ડેકોરેશન છે આ બધું ગારિયાધારનું. કેવું છે આવો નજારો તો કાંઈ જોવા મળે નહીં. જો છે ગારિયાધાર મિની સુરત છે અમારું. આ મિની સુરત. એમાં કાલ શોભાયાત્રા તો જોવા જેવી હશે. તો બ્લોકમાં બન્યા રહેજો ને જો આ બધું ઠેઠ લગીને જોજો. જો હવે એન્ટર થઈ ગયા છીએ. હવે શોભાયાત્રાના રોડ રસ્તા પણ બધું ધોવાઈ ગયું છે. જો અત્યારે શોભાયાત્રા છે. હા, ફુવારા મેકી દીધા છે ઉપર. આ બધી દુકાનોની બધું ડેકોરેશન અને કાલ શોભાયાત્રા નીકળે છે એટલા માટે. વાલમપીર બાપાની તિથિ છે અમારે ગારિયાધારમાં અને સેવાથી અમે આવ્યા છીએ ભાવેશભાઈ ગોરીસાના જીને, કે જ્યાં આપણે સૂકી ભાજીનો પ્રોગ્રામ છે અને ચણા બટેટા અને ભેળ અને આવું બધું આપણે શોભાયાત્રામાં કાઉન્ટર હોય અને સેવા કરીએ છીએ. તો હું બને છે તો હું તમને અંદર લઈ જાઉં, આપણે જોઈએ હું બને છે અને કોણ કોણ સેવામાં છે તમને બતાવું. બ્લોગમાં બન્યા રહેજો. હા જો અમારે વિશાલભાઈ. અમારે વિશાલ જો ચણા કાઢે છે, બપાઈ ગયા છે અને આ જો આ બટેટા છે તો એટલા ફોલીને કમ્પ્લીટ થયા છે. અને આ સેવડાનો સામાન છે. આ બધા મમરા છે, મમરાના કાઉન્ટર છે. જો આ કાંદા, કોથમરી, ફુદીનો. કાટું કરે ના ના ઊભા છે, આવે છે ગોરેશભાઈ. હાલો મિત્રો, વાલમપીર બાપાનો પ્રસાદ લેવા જો અને પ્રસાદ લેવા બેઠા છીએ. આ સવા કાકા છે, લાલભાઈ છે અને જો આ પ્રસાદ છે. બધા હવાની રીતે સેવાય કરે છે. નવરા થાય એમ પ્રસાદ લેતા જાય છે. જયુભાઈ, ભાવેશભાઈ, સંજયભાઈ. હાલો રાજા કાકા